તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટા અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અને આપણા 2 દિવસથી વ્લોગ નહોતા આવતા. એનું કારણ હતું કે તમને બધાને ખ્યાલ તો હશે જ, મારા આગલા વ્લોગમાં તમે ક્લિપને જોતા હશો. નવા ચેનલની તૈયારીમાં સૌ ને થોડુંક એમાં કામમાં, એડિટિંગમાં ને એમાં બધેમાં પડ્યો રહું છું. એના કારણેથી થોડુંક વ્લોગ આ ચેનલમાં મોડું થઈ જાય છે મારે, એટલે મને માફ કરજો. તો આપણા વ્લોગને આજ કન્ટિન્યુ બનાવીએ અને જે આપણે રોજિંદા જીવનને જે ડેલી વ્લોગ છે તો તેને કન્ટિન્યુ કરીએ. ચાલો, જો વાગી ગયા છે 9 અને હા કે આજે મારા બાપુ અને મારા ફોઈ ને બધા છે ને દેશમાંથી આજ અહીંયા આવે છે, તો અત્યારે બસ નજીક જ છે. તો હમણાં તેડવા જવાનું છે, તો આપણે ગાડી નીચે કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે. આવે ફોન આવે એટલે આપણે તેડી આવીએ. આપણે બીજું શું કામ છે? બેરોજગાર. જય શ્રી કૃષ્ણમાં. હાલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં જ હો. અને જો સાહેબનું કામ કરીએ, આજ મહેમાન આવે તે સહી જુતામાં કરી કરતા આપણે હેલા રાખે બપોર આયલા રાખે કા બપોર દૂધીભાઈ લાઈટીભાઈ આવે ને તારા ભેગા. હા, એ હવે થોડી જુતામાં કરીએ તો આવે તે હીરાવાનું દઈ દેવાય ને વેલે દિવસ થોડે કેસ રાખીને તો દેવાય. અને કઈ મોડું થઈ જાય, હિયારણ ટાણું બપોર તરત થઈ જાય. હા બપોર તરત થઈ જાય. જુતામાં કરી કરતા આપણે હાલતું હોય બપોરે. હા સરસ. લ્યો તો છાસનું કામ ચાલુ છે તમારે, અને આ બાજુ કામ ચાલુ છે. આમાં તો હું ગરમ પાણી થતું લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો? જો શિરાવાની તૈયારી હાલે છે, મહેમાન આવે આજ તો. હા મહેમાન આવે છે, તો અહીંયા રોટલીનું કામ ચાલુ છે, ત્યાં છાસનું. અને આપણે તો હવે ફોન લઈને બેસવાનું ને થોડુંક એડિટિંગ શીખવાનું છે, તો થોડુંક એડિટિંગ જોઈએ. નીચે તમને ગાડી બતાવું. જો નીચે છે ને કમ્પ્લેટ ગાડી રાખી દીધી છે તૈયાર કરીને, હવે આવે એટલી વાહ. હાલો, તો બાપાનું ને ફોન આવી ગયો છે કે ભાઈ અમે વિજય પેટ્રોલ પંપે પહોંચી ગયા છે, તું આવી જા પાસુદ્રા પાટિયા. તો આપણે પાસુદ્રા પાટિયા લેવા જઈએ, નીકળીએ. ની ગાડીમાં મૂકી દીધી જો હવા વગરની. નગર ખીજા કે મન થાય ને મારી ગાડી રાખો છો પાર્કિંગ ને આપણી ગાડી. જો બાપુ છે ને દેહમાંથી આવી ગયા છે. રામ રામ બાપુ. રામ રામ. કે મજામાં? હાવ લેર કયો કા આવી ગયા દેહમાંથી. હા, લગન ગાળો કરી આવ્યો હા, અને આવી ગયો પાછો. વાહ ભાઈ વાહ, શું વાત છે. કેવી મજા આવી ગઈ? ઈ ન્યા તો મજા જ આવે ને. હા. ત્યાં લાડવા અડધિયા. વાહ ભાઈ વાહ. શરદી બરદી કઈ થયું નહીં, ચોખા ઘીનું હતું એટલે પછી એમ જાણો ને. વાહ ભાઈ વાહ. લાડવા નડો દીધું કા. તો હવે આજે આવ્યું ભાઈ અહીંથી વળી પાછા વળી ક્યાંક ગોતવા માંડી, ફાફા માંડી મારવા. કઈ કામ તો છે નહીં. હા નિવૃત્ત છે. એવું છે કે વળી કોક લગન ગાળો કરે વળી પૂગી જાવ. વગેરે મૂકી જાઓ. એ વાત હા, સાચી છે. જાવું તો છે જ ને. હવે જાવું તો છે જ. જા ગણન ગાંઠણ ઘડિયાળ ઉતાર નાખી બગડી જાય. બગડી જાય કા. એકેશને સાથ આવી ગયો. હા એકેશને સાથ આવી ગયો. આજ આમ જી કહી ને હા. એમાં બકબકાટા કરે હો. એટલું એને તમારો સાથ જડી ગયો. તો નકર તમે દગાવો એટલો બટેકા લે લે દોડ પોટે બટેકા લેતો વટણ બટેકા બહુ અટકી. હા. એક દી કહ્યું કે સાજે બકાલો લેવજે નકર સાય વગાડી. કે હા પછી તે દી થયું. પછી એક દી માર્કેટમાં ગયો કે મને કઈ ના જડ્યું. મોરા ને મરસા બે જ હતા. માર્કેટમાં તમે વિચાર કરી લો, બે જ વસ્તુ હોય ખરી. બાપુ 12:30 1 વાગે તો પછી હું બધા વિટાઈ ગયા કે ના વિટાઈ ગયા હોય? એક દોઢ વાગે બધું વીટે છે. એમ હોય તો રામ જાણે, બાકી નકર આપણે ખબર છે. હા ભાઈ બધા અહીંયા છે કરી કાઢે એવા માણસ છે. હાલો આ કામ ધંધે નીકળી. અને આ મેડમ તમે ત્યાંથી ઊભા લઈ જાય તૈયાર થઈને તમે ઊભા છો કા? માર્કેટમાં જવું છે? માર્કેટમાં જાવું. વાહ ભાઈ વાહ. કે દિન મગવી આવ્યું નથી તો હવે લઈ જાય તો લ્યા. સારું હારું. આપણે દૂધ ભરીને આવ્યા છે ને સવારનું કહેતો હતો કે તમને બધાને કે અમારા ફોઈ ને બધા આવવાના છે, બાપા ને બધા આવવાના છે. તો બાપા તો આપણે ઘેર બપોરમાંથી સવારમાંથી મારા ભેગા જ આવી ગયા. ને ફોઈ ને બધા છે ને વડામાં કાકાને ઘેર હતા, તો એ લોકો કે અમારે મારા માને મળવા જવું છે. તો એ લોકો સીધા ત્યાં ગયા હતા બપોર પછી. હવે અત્યારે અહીંયા આવી ગયા. હું હતો નહીં હાલમાં, અને હું દૂધ ભરીને બસ હમણાં જસ્ટ આવ્યો જ છું. અત્યારે એ બધા બેઠા છે, તો આપણે એમની સાથે બધી સાથે વાર્તાલાપ કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બધાને. કિને કે એક કિને કે ખોયું ને કે તાન્યું ને કે બધાને કહું છું જય શ્રી કૃષ્ણ. બધા મુંજાઈ ગયા. અમે પૂજાઈ ગયા ક્યાં દેખાતું હોય આમાં, ક્યાં નહીં દેખાતું હોય આમાં થોડે. હા એ ખબર રાખો. હા, એટલે એવું હોય અમારે બધું. જય શ્રી કૃષ્ણ. અને આમ જો અમે સુરત આવ્યું છે, મારા ભાઈ ને ભાભી ગયા હતા જાત્રા. તે ભાઈ તો આવ્યો તો દેહમાં, પણ મારા વડા ભાભી બધાથી વડી હું છું.
અને પછી મારાથી વડાશે એટલે કે જાત્રા ક્યાં હાથ બનેડામાં કે નામી રેમ જેમથી પ્રેમથી જાત્રા કરી એવા તે અમને એમ થયું કે હવે મારા ભાભીને મળવા જવું છે. મારા ભાઈ તો કહેતા હતા હું સામો આવી જ ગયો કે ના અહીંયા આવ્યો તો હાલ ગયા મારા ભાભીને ક્યાં આવે ભાભીને તો મળવું જ છે. અને આપણે આ ભત્રીજાના હાથનો સાપ એવો છે. મારી ભાભીને કાલ છે ને જવું છે ડાકોર એટલે એમ અમે આજ અટાણે આવી મારા માં હતા એટલે માં કાલ ના કહેતા હતા છોકરીઓ આયા કે માં આવી અમે પછી અહીંયા છે ને અહીંયા મળતી ગયા અટાણે એમ વાત થઈ કે કાલ બિયાર કે ભાભી હોય જાય તો અમે આજ મળવા જાય એટલે હું છે બધા ભાઈ ઘેર આવી ગયા જવું જ પડે. હા અને હું મારે આમ બટાશે અને હું બધેથી વટી શકું. હા એમાં એવું છે કે ઉજીભાઈ છે ને ઉજીભાઈ બધા બેન ભાઈ છે ને એમાંથી ઉજીભાઈ મોટા અને બીજા નંબરના બાપા. ભાઈઓમાં મોટા મારા બાપુ અને બેનુમાં બધે ભાંડેડાઓ વચારે ઉજીભાઈ છે ને બધેથી મોટા ને બીજા નંબરના મારા બાપા. હા ડાયકીભાઈ તમે બે એક શબ્દ લલકારી દો. દાયકીભાઈ જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. દાયકીભાઈ આવી ગયા મળવા આવ્યા છે. આજ તો લીલા લેર છે. આજ તો લીલા લેર છે. બાર તો બધા ભાઈઓ જ્યાં બેઠા છે ભોજાઈ થયા ભાભી થાય મારા હા ઈ ને આ મોટા બેન છે. હા અમે મળવા આવ્યા છે. હા હા તમારા કામની ભીડ છે આ અમારા કામની ભીડ છે. એ તો આપણે હોય જ ખેડૂત કે આવ્યું મોડ્યું ને જાવું વેલું એવી ઉતામાં કરી દીધા કે જટ અમે હવાઈ વેલી ઠેલી વેલી આ થેલી ભર લઈ પણ આ તો હવે ગયા તા જાત્રા એટલે અમે મળવા આવી. ના આવું જ પડે ને તમારે ફરજ થાય. હા ફરજ થાય ફરજ એટલે. થાય આવું જ પડે. એટલે બીનું ના આવે તો કોણ આવે બરાબર ને બીનું ના આવે તો કોણ આવે અને બાના સિવાય કોઈ થી જવાય નહીં. રેવાય તો નહીં. 12 રૂપિયા લોટી આવે ત્યાર છે 12 રૂપિયા લોટી ક્યાં છે? 15 ખર્ચો કરીને આવીને પાણી લોટી ના દે હોળી બા ના, ના, હોય, એને કંઈ તો કામ લાગે, કંઈ એવું પસંદ ના હોય કર્યું તો તો ઈ ઈ. થાય. હા. બીનું કહેવાય ગમે એમ તો ઈ તમારી. લોટી બનાવી રોટીઓ હતા. ના, અમે પસંદ કરીને તો ખોલના ધંધોમાં પ્રેમથી દેજો. હા તે તો આપણે બધા લઈ જાય. હા. અને જો આ બે ફૂઈ છે એ આવ્યા છે બરોબર ને નાના બાપાને એ લોકો બધા જાત્રામાં હતા ત્યારે જે ફૂઈ આવ્યા હતા એ બધેથી નાના હતા નાથીભાઈ જુનાગઢ વાળા એ ત્યારે આવી ગયા હતા ને એને પેલા આવ્યા હતા ધાનીબાઈ ને એ બધા આવી ગયા ને હવે બે ફૂઈ બાકી હતા એ આપણે આ જે બાપાને જો બધા મળવા આવ્યા છે. નાથીભાઈ નાયે કહ્યું હું પણ નાથીભાઈ હવે એટલા દિહાર થઈને તો મોર આયા એટલો નાથે તાકે બસ છોકરાનું વેકેશન ખુલી જાય કે કામ કરવું ઈ દે કે તમે બનાવો હું તો જવાની છું હું તો જવાની કઈ ના થાય. સારું લ્યો હાલો તો એ બધા તો સુખ દુઃખ ની વાતો કરે છે બધા બેઠા બેઠા અને આપણે મહેમાનની એની તૈયારી કરી રહ્યા છે તો આજે ભજીયા ભજીયા ખાવાની કંઈક મજા જ અલગ આવવાની છે. આ જો અહીંયા ચાલુ છે ભજીયાનો પ્રોગ્રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. તો તમે મહેમાન આવ્યા તે મહેમાની કરી ચાલુ છે. શીરો બનાવી નાખો. શીરો બનાવી નાખ્યું બતાવો. કરવાના છે તેનું તૈયારી કરો. વાહ ભાઈ વાહ મસ્ત કાજુ મસ્ત દ્રાક્ષ એમાં નાખવાનું છે તો એનું કટિંગ કરી રેડી ભજીયાનું ચાલુ છે કામ એમ ને. જેને ચાલુ છે. સરસ સરસ લ્યો હાલો તો હવે તે ભજીયાને તૈયાર થાય જો તેલ મૂકી દીધું છે ને મસ્ત મજાનું થઈ જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય. ભજીયા મસ્ત મજાના વાહ ભાઈ વાહ તૈયારી થઈ રહી છે. વાહ સરસ કારીગર છે હા. કારીગર નથી ધીરે ધીરે શીખો માં ખાડે એવું છે. પણ હવે વાંધો નથી મસ્ત 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 ભજીયા બહુ મસ્ત મજાના છે ખાવાની તો મજા આવી પટ્ટી જવાની. ભજી આવ્યા રૂપા દિવ્યાંગ તો જોઈ કેમ અસલ છે. હા ને જો ફરફર ને આ છે ને આપણી સ્પેશિયલ ચટણી સ્પેશિયલ ચટણી ભાઈ સ્પેશિયલ. આની તો હું આમ બાપુના હાથની એવું હોય. વાહ ભાઈ વાહ આજ તો મને બહુ જ ભાવવાની સ્પેશિયલ ચટણી છે ભાઈ. સોસ ને એવું બધું ન ભાવે આ તો આપણી છે ને થારી મસ્ત મજાની શીરો ભજીયા ને ફરફર ને મસ્ત મજાની ચટણી થઈ ગઈ છે ને બાપુ બેહી ગયા છે. બાપુ હા રામ રામ હવે ખાઈ લે ખાઈ લઈ ગાણા તો કોઈ ની બધા બેહી ગયા છે જમવા માટે અહીંયા બેઠા છે જો આ બધી મસ્ત મજાની વસ્તુ. હા હા કરી લે